નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, સુરત મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક એટલે કે ત્રીજી શ્રેણીના ક્લાર્ક 717 જગ્યાઓ અને આટલી મોટી પ્રમાણમાં સુરતમાં આવી ઐતિહાસિક ભરતી છે. આ ભરતીની અંદર એને 100 માર્કની પરીક્ષા પદ્ધતિ છે. 100 માર્કની એક પરીક્ષા હશે અને એ પરીક્ષા પદ્ધતિની અંદર સૌથી વધારે જો પોર્શન આમ જોવા જાવ તો જીપીએમસી એક્ટ છે. જીપીએમસી એક્ટ છે એ શું છે, કેવી રીતે છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ કેવી રીતે ચાલે, એક નાનકડા વિડીયોની અંદર તમને સમજાવી દઉં, જેથી કરીને તમારા મગજની અંદર એ બાબત ક્લિયર હોય, એ ખબર પડે કે આખું આ કોર્પોરેશન કેવી રીતે ચાલે છે. તો જે કોર્પોરેશન આપણા ગુજરાતની અંદર છે, રાજકોટ મહાનગરપાલિકા છે, અમદાવાદમાં છે, બરોડામાં છે, સુરતમાં છે, એવી અલગ અલગ જગ્યાએ કોર્પોરેશનમાં મહાનગરપાલિકાઓ છે. આ મહાનગરપાલિકાઓનો જે વહીવટ છે એ કેવી રીતે ચાલે છે? મહાનગરપાલિકાનો જે પણ વહીવટ છે એની પાછળ એક કાયદો છે અને એ કાયદો એટલે કે જીપીએમસી એક્ટ. નામ છે એનું ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. 1949નો આ કાયદો છે, જે પહેલા બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હતો. એમાંથી આપણે 1960માં ગુજરાત બન્યું અને બનાવવામાં આવ્યું જીપીએમસી એક્ટ શહેરો માટે. આવી રીતે જેટલા પણ આવી મોટા મોટા શહેરો છે એ મોટા મોટા શહેરોને આવો આખો કાયદો લાગુ પડે, જીપીએમસી એક્ટ. હવે આ જીપીએમસી એક્ટની અંદર આમ કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ શું કામ કરે, કેવી રીતે કામ કરે, કયા અર્થમાં કામ કરે, એની આખી જ બાબતો એમાં લખેલી હોય. અને એટલા જ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એનું માળખું કેવું હોય? એક હોય ઇલેક્ટેડ વિંગ. ઇલેક્ટેડ વિંગની અંદર બધાય ચૂંટાયેલા સભ્યો હોય. કોર્પોરેટર હોય, મેયર હોય, એક હોય વહીવટી વિભાગ. વહીવટી વિભાગની અંદર રાજ્ય સરકાર દ્વારા એમાં વ્યક્તિઓને નિમણૂક કરવામાં આવે, જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એવા લોકો નિમણૂક કરવામાં આવે. અને એની સાથે હોય અલગ અલગ કમિટી એટલે કે સમિતિ સિસ્ટમ. સમિતિ જે છે, કમિટીઝ જે છે, એ ઘણા બધા કામો કરવા માટે, સ્પેશિયલ પર્પઝના કામો કરવા માટે રાખવામાં આવે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સૌથી મેઇન વ્યક્તિ કોણ? સિમ્પલ પહેલો જવાબ આવે મેયર. મેયર હોય એ પોલિટિકલ લીડર હોય. મેયર એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે તે શહેરની અંદર એ સૌથી પહેલો એ નાગરિક કહેવાય અને એ પોલિટિકલ હોય. પણ જોવા જાવ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવે કોણ? તો કે મ્યુનિસિપલ કમિશનર. મેયર છે એ મેયર કોર્પોરેટર્સ દ્વારા ચૂંટી અને લઈ આવવામાં આવે. 2.5 વર્ષ માટે હોય, દર 2.5 વર્ષે બદલાય. પણ કોર્પોરેશનમાં કમિશનર છે એ તો આઈએએસ ઓફિસર હોય, ભણેલો ગણેલો હોય અને જેની નિમણૂક રાજ્ય સરકાર કરે. એવી જ રીતે મેયર છે એનું સૌથી બેઝિક કામ કે ભાઈ કોર્પોરેશનની જે જનરલ બોર્ડની મિટિંગો હોય એ મિટિંગોનું સંચાલન કરે, લોકોના પ્રશ્નોને વાચા આપે. પણ અહીંયા જો કમિશનર છે એનું મેઇન કામ શું છે? તો એનું મેઇન કામ છે ઇમ્પ્લિમેન્ટેશન. જે જનરલ બોર્ડમાં નિર્ણયો લેવામાં આવ્યા છે, શહેર માટે જેટલી પણ પોલિસી બનાવવામાં આવી છે, બજેટ હોય તો બજેટ, આ બધાની અમલવારી, ઇમ્પ્લિમેન્ટેશનનું કામ એ કોર્પોરેશનની અંદર કમિશનરનું છે. તો સમિતિ પણ હોય. હવે સમિતિની અંદર તમને ખ્યાલ હશે, તમે નામ સાંભળ્યું હશે, સ્ટેન્ડિંગ કમિટી, જેને સ્થાયી સમિતિ કહેવાય. આ સ્થાયી સમિતિની અંદર 12 સભ્યો જેવા હોય મેક્સિમમ. સ્થાયી સમિતિ છે તો એ સ્થાયી સમિતિ સૌથી પાવરફુલ હોય. આ સ્થાયી સમિતિની અંદર જે આ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ એની અંદર રજૂ થાય. સ્ટેન્ડિંગ કમિટી અપ્રૂવ કરે, પછી તમારા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમારા આજુબાજુના જે વોર્ડ છે એમાં રોડ, રસ્તા, ગટર, આ બધા પ્રશ્નોના ફંડિંગ છે ત્યાંથી આવે, આ અપ્રૂવ કરે. શહેરની અંદર કોઈ પણ વસ્તુ કરવી છે તો સ્ટેન્ડિંગ કમિટી છે એ આવા આર્થિક બાબતોના નિર્ણય લે. આની સાથે સાથે એક બીજી પણ કમિટી હોય, હેલ્થ કમિટી હોય, ટ્રાન્સપોર્ટ કમિટી હોય, શહેરોની જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતી જે સ્કૂલો છે એના માટે એજ્યુકેશન કમિટી હોય. આવી બધી કમિટીઝ જે છે એ રાખી અને અલગ અલગ વિષયો ઉપર આખું એક વ્યવસ્થિત સંચાલન કરવામાં આવે. તો હવે એક પ્રશ્ન તમને પણ ઊભો થતો હશે કે સર, આની અંદર આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આટલી વસ્તુ તો આપણે સમજ્યા, આની અંદર નિર્ણય પ્રક્રિયા છે કેવી રીતે થાય? જો કોઈ પણ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ પણ નિર્ણય આવે, કાં તો કોર્પોરેટર દ્વારા અથવા તો પબ્લિક દ્વારા એના ઉપર માંગ રજૂ થાય, પ્રપોઝલ આવે, પછી એના ઉપર સ્થાયી સમિતિમાં જે તે સંબંધિત સમિતિઓ હોય એ સમિતિઓમાં એ પ્રશ્નો મોકલવામાં આવે.
પ્રશ્નો એ સમિતિને મળે, એની સમીક્ષા થાય, એ કમિટી એનું રિવ્યૂ કરે, પછી જનરલ બોર્ડની મિટિંગ કે જેમાં બધા જ કોર્પોરેટરો ભેગા હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અધ્યક્ષ હોય, અને એ મિટિંગમાં ચર્ચા થાય, વિચારણા થાય, અને એ પ્રશ્નો છે, એ પ્રપોઝલ છે ને પાસ કરવામાં આવે, વોટિંગ કરવામાં આવે, અને કમિશનર છે એના દ્વારા એ વસ્તુનું અમલવારી કરવામાં આવશે. હવે આને હું સિમ્પલ એક નાનકડી કેસ સ્ટડીમાં સમજાવું કે કાલ સવારે તમારા આસપાસના વોર્ડની અંદર કોઈ વોર્ડમાં રોડ બનાવવો છે, તો રોડ બનાવવા માટે તે જ તમારા સ્થાનિક કોર્પોરેટરની સૌથી પહેલી શું હોય, એ કોર્પોરેટર પોતાના વોર્ડ બનાવવા માટે માંગણી કરે એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ પ્રશ્નો જાય. સ્ટેન્ડિંગ કમિટી છે એના ઉપર ચર્ચા કરે, વિચારણા કરે, અને સ્ટેન્ડિંગ કમિટી છે એ રોડ બનાવવા માટે એનું બજેટ છે એ મંજૂર કરે. ચર્ચા વિચારણા કરી, વોટિંગથી આ બજેટ મંજૂર કરાવવામાં આવે. પછી કમિશનર છે એ રોડ બનાવવા માટે ટેન્ડર બહાર પાડે. ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટરના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં રોડ છે એ બનાવી દેશે. આવી રીતે છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ ઉપર વાત આવી તો એમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું રેવન્યુ ક્યાંથી આવે, એની પાસે આવક ક્યાંથી આવે, તો તમને પણ ખ્યાલ હશે મ્યુનિસિપલ કોર્પોરેશન છે પ્રોપર્ટી ટેક્સ લે છે. પ્રોપર્ટી ટેક્સ હોય મ્યુનિસિપલ કોર્પોરેશન લેતી હોય, વોટર ટેક્સ હોય, લાયસન્સ હોય, ફીઝ હોય, સરકારી કોઈ ગ્રાન્ટ મળતી હોય, અહીંયાથી એની આવક આવે. એટલે ટેક્સ હોય, અલગ અલગ ફીઝ છે એનાથી થાય, એના પર આવકો જે છે મ્યુનિસિપલ કોર્પોરેશનને જનરેટ થાય. સાથે કોઈ વેચાણ જે છે કરવામાં આવે, કોઈ જગ્યાનું વેચાણ કરે, કોઈ જમીનનું વેચાણ કરે, દુકાનનું વેચાણ કરે, આ રીતે. તો કોર્પોરેશન છે એને કયા એવા કામો કરવા પડે ફરજિયાત? જો કોર્પોરેશને હંમેશા પોતાના નાગરિકો માટે પાણીનો પુરવઠો પ્રોવાઈડ કરવો પડે, સફાઈ છે બરાબર, સેનિટેશન પ્રોવાઈડ કરવું પડે, રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ આ કરવું પડે, જાહેર આરોગ્ય છે એ પણ કરવું પડે. પણ જે મરજિયાત કામો હોય કે એના તમારી પાસે બજેટ હોય તો થઈ શકે, જેમ કે બગીચાઓ છે, લાઇબ્રેરીઝ છે, સ્પોર્ટ્સ સંકુલો છે, એ બધા એની પાસે બજેટ હોય તો કરી શકાય. હવે અહીંયા તમે જે પરીક્ષાની તૈયારી કરવાના છો અથવા તો કરી રહ્યા છો એ છે જુનિયર ક્લાર્ક, એટલે કે ત્રીજી શ્રેણીના ક્લાર્ક વર્ગ 3. આ જે કામ એની અંદર તમારે આ કોર્પોરેશનમાં શું કરવાનું થશે? તમારું કામ છે વન ટાઈપ ઓફ ડેસ્ક જોબ, એટલે કે વ્હાઇટ કોલર જોબનું, જેની અંદર તમારે જે તમને ધારો કે અલગ અલગ વોર્ડ ઓફિસમાં બેસાડે અથવા તો તમને મેઇન ઓફિસમાં બેસાડે તો ડેટા એન્ટ્રી છે એ કરવાનું, ફાઇલ મેનેજમેન્ટ જે અત્યારે આખું સોફ્ટવેર બેઝ છે એ કરવાનું, મીટિંગ હોય જનરલ બોર્ડની તો એના ડોક્યુમેન્ટ્સ, એના એજન્ડા એ તૈયાર કરાવવાના, કોઈ જે છે પ્રોપર્ટી ટેક્સના કોઈ પણ અલગ અલગ ભાગો છે એ તમારે હેન્ડલ કરવાના. તો અહીંયા રોડ પ્રોજેક્ટ કોઈ પણ ધારો કે પાસ થતો હોય તો એમાં છે એ રોડ પ્રોજેક્ટમાં શું કરે તો કે એના માટેનો ડ્રાફ્ટ ફાઇલ તૈયાર કરે, અપ્રોચ ફાઇલ તૈયાર કરે, અને પછી એના મીટિંગના એજન્ડા તૈયાર કરે, અને એના ટેન્ડરના રેકોર્ડ્સ છે એ પણ ક્લાર્કની પાસે જ આવે. બરાબર, ક્લાર્ક જે છે એ આવું બધું ક્લેરિકલ કામ કરે. બરાબર, તો આ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબતમાં સૌથી બેઝિક વસ્તુ જે વારંવાર રિપીટ થઈ શકે, એક તો કોર્પોરેશન કેવી રીતે બને, બીજું છે મેયરની નિમણૂક કેવી રીતે થાય, દર 2.5 વર્ષે થાય, કોર્પોરેટર્સમાંથી જ થાય, કમિશનર પાસે શું પાવર છે, સ્ટેન્ડિંગ કમિટી પાસે શું પાવર છે. આવા જે પ્રશ્નો છે એ રેગ્યુલર બેઝિસ ઉપર આઈએમપી છે પૂછાય જ છે. અને એટલે જ કહીએ છીએ કે આ પરીક્ષા ઉપર એક વખત મહેનત કરી લ્યો, 3 મહિના મહેનત કરો, આખી જિંદગી તમારે કાંઈ નહીં કરવું પડે, વાંધો નહીં આવે, અને સરકારી નોકરી મળશે. તો હકીકતમાં જુઓ તો આ જીપીએમસી એક્ટના ગ્રોથ એન્જિન જુઓ તો એમાં એક કમિશનર છે, કોર્પોરેટર ને મેયર છે, અને સાથે એનો ક્લેરિકલ સ્ટાફ છે. આ એના ગ્રોથ એન્જિન છે. આને સમજો દોસ્તો. આ પ્રકારે આખો એક જીપીએમસી એક્ટ સૌથી વધારે વેટેજ ધરાવે છે. આમાં 495 કલમો છે, અને એટલા માટે આની બાબતમાં જો તમે પુસ્તક તમારે લેવું છે એસએમસી જુનિયર ક્લાર્ક માટેનું, અને એ પુસ્તકમાં બધી વસ્તુઓ કવર થઈ જાય, જીસીએસઆર રૂલ્સ અને આખી ટેકનિકલ બાબતો કવર થઈ જાય, તો એ laxyamstore.in એના ઉપર જઈને તમે પરચેસ કરી શકો છો. તમારા ઘર સુધી એ ડિલિવર કરાવવામાં આવશે. અને જો તમે મેથ્સ રિઝનિંગ સાથે પણ લેવા માંગો છો તો પણ તમે લઈ શકો છો. પણ હા, જો તમે આખી જ આ કાયદો, આખી જ વસ્તુની વ્યવસ્થિત તૈયારી કરવા માંગો છો તો અમારી બેચ સાથે જોડાઈ શકો છો, કે જેની અંદર તમને પુસ્તકો પણ ફ્રી છે, સાથે 8000 પ્રશ્નોની ક્વેશ્ચન બેંક ફ્રી છે, રિવિઝન નોટ્સ પણ ફ્રી છે, પીપીટીઝ પણ ફ્રી છે, એમસીક્યુઝ જે છે, ટોપિક ટેસ્ટ છે, આ પણ ફ્રી છે. તો આટલી બધી વસ્તુઓ તમને મળી રહી છે 4500માં.
તો જો કોઈ પણ ક્વેરી હોય તો અમારી હેલ્પલાઇન નંબર 9429077607 એના ઉપર કોલ કરી શકો છો. અને આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. તમને જો આ સેશન છે એ સારો લાગ્યો હોય તો તમારા જે તૈયારી કરનારા મિત્રો છે તેના સુધી શેર કરજો. જય હિન્દ, જય ભારત.